બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત પુનઃ સ્થાપિત કરાયો। બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ યુજીવીસીએલની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી રાત દિવસના પરિશ્રમ બાદ 294 ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે। માત્ર 3 ગામોમાં કાર્ય પ્રગતિ હેઠળ છે। નડાબેટ જીરો બોર્ડર સુધી વીજ કનેક્ટિવિટી ચાલુ કરી દેવાઈ છે। 25 બીઓપીમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે। 3 બીઓપી વોટર લોગિંગને કારણે બાકી છે। અધિક્ષક ઇજનેર વીબી બોડાતના જણાવ્યા મુજબ કુલ 1863 વીજ પોલ તૂટી પડ્યા હતા। તેમાંથી 600 પોલ ઊભા કરી દેવાયા છે। બાકીના 1263 પોલ પૈકી વોટર લોગિંગ સિવાયના પોલ આજ સાંજે સુધીમાં ઊભા કરવામાં આવશે। આ કામગીરીમાં વિભાગની 107 ટીમો એટલે કે 535 કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની 35 ટીમો જેમાં 420 કર્મચારીઓ જોડાયેલા છે। પડકારજનક પરિસ્થિતિમાં જેસીબી, મોટી ક્રેન અને નાવડાની મદદથી કામ કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર, વીજ વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના અસરકારક સહયોગથી આ કાર્ય ઝડપથી પૂર્ણ થયું છે। જિલ્લા કલેક્ટરે યુજીવીસીએલ ટીમના અવિરત પરિશ્રમને બિરદાવ્યો છે।